શાસ્ત્રોમાં વાંચ્યું હતું અને સાંભળ્યું હતું. ઉપર છે ને ક્યાંક ચિત્રગુપ્ત નામનો એક માણસ છે કે કશુંક દેવ છે, એ બધું જ નોંધે છે. મારી એક એક બાબત નોંધે છે અને ખરાબ બાબતો ધ્યાનમાં લઈને મને નર્કની સજા કરશે. હા, બહુ ડર્યો હું નાનો હતો ત્યારે. પણ નહીં, હવે હું જ રોજ રાત્રે મારું ચિત્રગુપ્ત થઈ જાઉં છું. હું જ રોજ નોંધું છું મારા પાપ. કેમ કે આપણે પાપ સિવાય દિવસમાં કરીએ છીએ શું? બરાબર તપાસીએ ને તો પુણ્ય નામનો શબ્દ તો ચોપડામાં નોંધવા જેવું આપણી બાબતમાં છે જ નહીં. આ મને ચિત્રગુપ્ત બન્યા પછી સમજાયું.